विद्यार्थी मित्रों धोरण 6 गणित प्रकरण 3 संख्या साथे रमे। आज આપણે ગુસાઅનો અભ્યાસ કરવાનો છે। ગુસાઅ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ। ગુરુત્તમ એટલે મોટામાં મોટો અને સામાન્ય બે સંખ્યાઓ તો બે સંખ્યા, ત્રણ હોય તો ત્રણ, ચાર હોય તો ચાર, એ બધી જ સંખ્યાઓમાં હોય તેવો મોટામાં મોટો સામાન્ય અવયવ એટલે ગુસાઅ કહેવાય છે। ફરીથી ગુસાઅ ગુરુત્તમ સામાન્ય અવયવ ઓળખવું જોઈએ। ગુરુત્તમ એટલે મોટામાં અને સામાન્ય એટલે બે સંખ્યા હોય, ત્રણ સંખ્યા હોય, ચાર સંખ્યા હોય તો ત્રણેયમાં હોય તો મોટામાં મોટો સામાન્ય અવયવ તેને ગુસાઅ કહેવાય છે। વ્યાખ્યા બરોબર લખેલી છે। બે કે બેથી વધારે આપેલ સંખ્યાઓમાં સામાન્ય અવયવમાં સૌથી મોટો સામાન્ય અવયવ એ આપેલ સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસાઅ કહેવાય છે। આપણે ઉદાહરણ લઈએ 20, 28 અને 36 નો ગુસાઅ શોધવાનો છે અવિભાજ્ય અવયવની રીતથી। તો આપણે 20 ના અવિભાજ્ય અવયવ લઈએ। और 20 ના અવિભાજ્ય અવયવ પાડતા આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા એ પ્રમાણે છે। એકમનો અંક શૂન્ય છે, 2 વડે ભાગ ચાલે, અહીંયા લખું 2, પડ્યો બોલવાનો 20 આવે ત્યાં સુધી 2 દાન 20, 10 વચ્ચે આવે એટલે 10 ને આપણે અહીંયા લખીએ અને જે 20 આવે એ 20 ને આપણે આ 20 માંથી બાદ કરીએ એટલે શેષ શૂન્ય। એકમનો અંક શૂન્ય છે, 2 વડે ભાગ ચાલે, 2 5 10, 5 અવિભાજ્ય સંખ્યા છે। અવિભાજ્ય સંખ્યામાં તે સંખ્યા વડે જ ભાગ ચાલે એટલે 5 માં આપણે 5 વડે ભાગ ચાલે, 5 × 5। હવે આપણે 28 ના અવયવ એકમનો અંક 8 છે, 2 વડે ભાગ ચાલે। પહેલા આપણે દશકના સ્થાનમાં રહેલી સંખ્યા 2 લઈએ, 2 × 2। વચ્ચેની સંખ્યા ઘડીઓ બોલતા જે આવે એટલે અહીંયા લખવાની છે। છેલ્લી સંખ્યા 2 એના 2 માંથી બાદ કરવાના, શેષ આવે શૂન્ય। શેષ શૂન્ય અને 8 ભેગા કરીએ એટલે 8 થાય, 2 નો પ્રયોગ બોલવાનો 8 આવે ત્યાં સુધી, 2 × 6 = 8। એકમનો અંક 4 છે, 2 વડે ભાગ ચાલે, 2 7 14, વચ્ચે 7 આવે, 7 અવિભાજ્ય સંખ્યા છે એટલે અવિભાજ્ય સંખ્યાનો તે જ સંખ્યા વડે ભાગ ચાલે। 36 એકમનો અંક 6 છે, 2 વડે ભાગ ચાલે, 2 × 2, 1 વચ્ચે આવે, અહીંયા લખ્યા, છેલ્લે 2 આવે, એને આપણે 3 માંથી બાદ કરીએ એટલે એક શેષ વધે, એ 1 ને આપણે અહીંયા લખીએ, 16 2 નો પ્રયોગ બોલવાનો 16 આવે ત્યાં સુધી, 2 8 16, વચ્ચે 8 આવે, અહીંયા લખ્યા, 16 ને આ 16 માંથી બાદ કરીએ શેષ આવે શૂન્ય। 18 એકમનો અંક 8 છે, 2 વડે ભાગ ચાલે,
2 9 18 9 વચ્ચે આવ્યો અને અહીંયા લખીએ છેલ્લે 18 એ 18 ને 18 માંથી બાદ 9 નો 3 વડે ભાગ ચાલે 3 તરી 9 3 વચ્ચે છેલ્લે જે 9 આવ્યા એ 9 માંથી આ 9 બાદ કરીએ શેષ 0 3 અવિભાજ્ય સંખ્યા છે એટલે એનો 3 વડે ભાગ ચાલે આ થઈ ગયા 3 સંખ્યાના અવયવ આપણે ત્રણેય સંખ્યાના અવયવ લખીએ 20 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 અહીંયાથી લખવાના છે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 28 ના લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 7 36 ના અવયવ લખીએ 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 હવે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે આપણી પાસે 3 સંખ્યા છે એના આપણે અવિભાજ્ય અવયવ કર્યા તો ત્રણેયમાં હોય તેવી સંખ્યા આપણે શોધી કાઢીએ અને એની નીચે આપણે લીટો કરીએ તો પહેલી સંખ્યા 20 એના અવયવમાં 2 ગુણ્યા 2 છે અને ગુણ્યા 5 છે બીજી સંખ્યા 28 એમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 7 છે અને ત્રીજી સંખ્યા 36 એમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 છે તો 2 ગુણ્યા 2 એ ત્રણેયમાં છે જો એની નીચે લીધો 5 20 ના અવયવમાં છે પણ 28 ના અવયવમાં નથી એવી જ રીતે 7 28 માં છે પણ 20 ના અવયવ અને 36 ના અવયવમાં નથી 3 બે વખત 36 ના અવયવમાં છે પણ 20 અને 28 ના અવયવમાં નથી તો આપણે લીટી કરેલી સંખ્યા 2 ગુણ્યા 2 બંનેનો ગુણાકાર કરીએ જવાબ આવે 4 તો 20 28 અને 36 નો ગુસાઅ થશે 4 સ્વાધ્યાય 3.6 ગુસાઅ શોધો એમાં બે સંખ્યા છે 18 અને 48 18 ના અવિભાજ્ય અવયવ મળીએ અઢારમાં એકમનો અંક 8 છે એટલે એનો 2 વડે ભાગ ચાલે અહીંયા આપણે બે નો ઘડિયો બોલીએ એમાં 18 આવે છે 2 નો 18 9 વચ્ચે આવે છે તો એને 18 ની નીચે અને જે 18 આવ્યા એ 18 ને આ 18 માંથી બાદ કરીએ એટલે શેષ આવે 0 9 અને આપણે જે આપણે એક દાખલો ગણ્યો એમાં 9 ના અવયવ મળ્યા હતા કે ભાઈ 9 નો 3 વડે ભાગ ચાલે ઘડીઓ બોલીએ 3 તરી 9 વચ્ચે 3 આવે તો એ 3 અહીંયા 9 ની નીચે લખવાનું છેલ્લે 9 આવે એ 9 ને આ માંથી બાદ શેષ આવે 0 3 અવિભાજ્ય સંખ્યા છે એટલે તેનો તે સંખ્યા વડે ભાગ ચાલે 3 48 એકમનો કાટ છે 2 વડે ભાગ ચાલે દશકના સ્થાનમાં 4 છે 2 નો ઘડિયો બોલીએ 2 2 4 વચ્ચે 2 આવ્યા એને 4 ની નીચે મૂકીએ છેલ્લે જે 4 આવ્યા એ 4 ને આપણે 4 માંથી બાદ કરીએ શેષ આવે 0 હવે 8 2 ના ઘડિયામાં 8 આવે 2 4 8 વચ્ચે આવ્યા 4
છેલ્લે આવ્યા 8 એ 8 ને 8 માંથી બાદ કરીએ શેષ આવે 0 એકમનો 4 છે 24 માં 2 વડે ભાગ છે દશકના સ્થાનમાં 2 છે 2 2 શેષ વધી 0 હવે વિદ્યાર્થી મિત્રો તમે પ્રેક્ટિસ કરજો આ દાખલાની અવિભાજ્ય અવયવ ગણવાની જેટલી તમે પ્રેક્ટિસ કરશો તેટલા દાખલા તમે ઝડપથી ગણી શકશો અને તમને જલ્દીથી સમજણ પડશે અને સીધો જ તમે ઘણીઓ બોલી અને સંખ્યા લખી શકશો એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે દશકના સ્થાનમાં 2 છે 2 નો ઘણીઓ બોલ્યા 2 2 શેષ વધી 0 હવે 4 2 નો ઘડીઓ બોલવાનો 4 આવે ત્યાં સુધી 2 નું 4 વચ્ચે 2 2 આવે અને છેલ્લે 4 ને 4 માંથી બાદ કરીએ એટલે શેષ આવે 0 12 એકમનો 2 છે 2 વડે બે એકમ ઘડીઓ બોલવાનો 12 આવે ત્યાં સુધી 2 6 12 6 નો 2 વડે ભાગ ચાલ્યો 2 2 તરી 6 વચ્ચે આવ્યા 3 છેલ્લે જે 6 આવ્યો એ 6 ને આ 6 માંથી બાદ કરવાના શેષ આવે 0 3 હવે બંનેના અવયવ છે 18 ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 3 48 નો અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 4 વખત છે છેલ્લે હવે બંનેમાં હોય તેવી સંખ્યા નીચે આપણે લીટી લખીએ છીએ 2 બંનેમાં 1 1 વખત છે લીટી ત્યાર પછી 3 18 ના છે અને 48 ના છે હવે બીજી વખત 3 18 માં છે પણ બીજી વખત 3 એ 48 માં નથી એટલે આપણો ગુસા થશે 2 ગુણ્યા 3 બરાબર 6 એટલે અહીં આપણે ગુસા 2 ગુણ્યા 3 બરાબર 6 બીજી સંખ્યા છે 30 અને 42 બંનેના આપણે અવયવ 30 માં એકમનો અંક 0 છે 2 વડે ભાગ ચાલે દશકના સ્થાનમાં 3 છે 2 નો ઘડીઓ બોલવાનો 3 આવે ત્યાં સુધી 2 2 2 4 થઈ જાય 2 1 વચ્ચે આ જે 3 છે આ 2 ને આ 3 માંથી બાદ કરવાના એટલે શેષ વધે 1 1 અને 10 શૂન્ય થાય 2 નો ઘડીઓ બોલવાનો 10 આવે ત્યાં સુધી 2 5 10 5 વચ્ચે આવે 10 છેલ્લે આવે એ 10 ને આ 10 માંથી બાદ કરીએ તો શેષ 0 આવે 15 છે બંને અંકોનો સરવાળો 6 થાય 6 3 ના ઘડિયામાં આવે છે એટલે 15 નો 3 વડે ભાગ ચાલે 3 5 15 5 વચ્ચે આવ્યા 15 માંથી 15 બાદ કરીએ એટલે શેષ 0 5 અવિભાજ્ય સંખ્યા છે 5 વડે ભાગ ચાલે 42 ના અવયવ
એકમનો 2 છે એટલે એનો 2 વડે ભાગ. દશકના સ્થાનમાં 4 છે આપણે 4 2 નો ઘડીઓ બોલવાનો 4 આવે ત્યાં સુધી. 2 દુ 4 વચ્ચે 2 છેલ્લે 4. આ 4 ને આ 4 માંથી બાદ કરીએ એટલે શેષ 0 આવે. હવે 2 નો ઘડીઓ બોલવાનો 2 આવે ત્યાં સુધી. વચ્ચે 2 1 આવે છે 1 આપણે અહીં લખીએ. છેલ્લે 2 આવ્યા 2 માંથી બાદ કરીએ શેષ આવે 0. 21 ના બંને અંકોનો સરવાળો કરીએ 2 + 1 એટલે 3 થાય. 3 એ 3 ના ઘડિયામાં આવે છે માટે 21 નો 3 વડે ભાગ થાય છે. 3 7 21 થાય. 3 7 21 7 વચ્ચે આવે. 21 ને આ 21 માંથી બાદ કરીએ એટલે શેષ 0. 7 અવિભાજ્ય સંખ્યા છે એટલે તેનો 7 વડે ભાગ છે. 7 આ થઈ ગયા 42 ના અવયવ. હવે બંનેને આપણે અવિભાજ્ય અવયવ કરીએ. 30 ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 42 ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે આપણે જોઈએ બંનેમાં હોય કેવી છે. તો આ 2 30 અને 42 માં છે. 3 બંનેમાં છે. 5 અને 7 પરસ્પર એકબીજામાં નથી માટે અવયવ 2 ગુણ્યા 3 બરાબર 6. ભૂસા 2 ગુણ્યા 3 બરાબર 6. દાખલા નંબર 3 18 અને 60 નો ભૂસા શોધવાનો છે. તો પહેલા તો આપણે 18 ના અવયવ કરીએ. 18 નો એકમનો 8 છે એટલે એનો 2 વડે ભાગ ચાલે. અહીંયા લખીએ 2 નો ઘડીઓ બોલીએ 18 આવે ત્યાં સુધી. 2 9 18 9 વચ્ચે આવ્યા એટલે 18 ની નીચે લખીએ. છેલ્લે જે 18 આવે 18 ને 18 માંથી બાદ કરીએ એટલે શેષ 0. 9 ના અવયવ આપણે આગળ પાડી ગયા એ પ્રમાણે 9 નો 3 વડે ભાગ ચાલે એટલે અહીં આવશે 3 કરી 3 નો 3 વડે ભાગ ચલાવીએ 3. હવે અવયવ પાડીએ 60. નો એકમનો 0 છે 2 વડે ભાગ ચાલે. તેના દશકના સ્થાનમાં 6 2 નો ઘડીઓ બોલીએ 2 તરી 6. વચ્ચેની સંખ્યા 3 એ અહીંયા લખવાનું. છેલ્લી સંખ્યા 6 ને આ 6 માંથી બાદ કરવાના શેષ 0. બાકી બધા 0 એટલે જ્યારે આ પ્રકારે સંખ્યા આવે કે આપણે 2 તરી 6 નો ઘડીઓ બોલીએ અને શેષ 0 અને શેષ 0 આવ્યા પછી જો બાકી સંખ્યા રહેતી હોય તો એનો ઘડીઓ બોલીએ છીએ. પણ અહીંયા સંખ્યા તરીકે 0 છે એટલે એ વખતે 0 ને આપણે નીચે છે 30 ની બાજુમાં. જો 0 ના સ્થાને બીજી કોઈ સંખ્યા હોય ધારો કે 4 તો આપણે 2 એકમનો ઘડીઓ બોલવો પડે અને વચ્ચેની જે સંખ્યા આવે એ અહીંયા લખવાની થાય. પણ અહીંયા આપણે 0 ઉતારી દીધા 30 છે. એકમનો 0 છે 2 વડે ભાગ ચાલે. દશકના સ્થાનમાં 3 છે 2 એકાનો ઘડીઓ બોલીએ 3 આવે ત્યાં સુધી. 2 એકા 2 2 દુ 4 વધી જાય 1 વચ્ચે છે. છેલ્લે જે 2 આવે
એ બેને આપણે 3 માંથી ભાગ કરીએ એટલે એક શેષ વધે 0 1 0 10 થાય 2 એકમ પડ્યો 10 આવે ત્યાં સુધી 2 પંચા 10 વચ્ચેની સંખ્યા અહીંયા 10 ને 10 માંથી બાદ કરીએ તો 0 अब 15 નો 3 વડે ભાગ છે 3 નો ઘડિયો મૂલ્ય 3 પંચા 15 વચ્ચે આવ્યા 5 અવિભાજ્ય સંખ્યા છે એટલે 5 નો 5 વડે ભાગ છે હવે બંનેના અવયવ લખીએ 18 અને 60 18 ના અવયવ લખ્યા છે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 60 ના અવયવ લખ્યા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બંનેમાં હોય તેવી સંખ્યા નીચે આપણે લીધી કરીએ તો 2 જે 3 હવે બીજી કોઈ સંખ્યા બંનેમાં એટલે 2 ગુણ્યા 3 બંનેમાં છે 2 ગુણ્યા 3 બરાબર 6 એટલે 18 અને 60 નો ગુસાઅ 6 છે ચોથી સંખ્યા છે 27 અને 63 બંનેના અવયવ મળે 27 માં બંને અંકો 2 અને 7 નો સરવાળો 9 થાય 9 3 ના ઘડિયામાં આવે છે એટલે 3 વડે ભાગ ચાલે 3 નો ઘડિયો ગુણવાનો 27 આવે ત્યાં સુધી 3 9 27 9 વચ્ચે આવે 27 ને 27 માંથી બાદ કરીએ એટલે શેષ 0 આવે હવે 9 નો 3 વડે ભાગ ચાલે આગળ આપણે વળી ગયા તે પ્રમાણે 3 કરી 9 દાખલાની પ્રેક્ટિસ કરવાથી તમને સીધો જ ખ્યાલ આવતો જશે કે આ સંખ્યાઓ 3 વડે ભાગ ચાલે અને 9 ની નીચે કેટલા હવે આ 3 અવિભાજ્ય સંખ્યા છે એટલે તે જ સંખ્યા વડે ભાગ ચાલે 3 કરી 3 63 63 નો સરવાળો 9 થાય 6 + 3 બરાબર 9 3 ના ઘડિયામાં આવે છે માટે 63 નો 3 બરાબર છે દશકનો સ્થાનમાં રહેલી સંખ્યા લેવાની ઘડિયો બોલવાનો 3 × 6 વચ્ચે 2 આવે 2 લખવાના 6 ને 6 માંથી બાદ કરીએ એટલે શેષ 0 3 એકમનો ઘડિયો બોલવાનો 3 આવે ત્યાં સુધી 3 એકા 3 વચ્ચે આવે 1 છેલ્લે 3 ને 3 માંથી બાદ કરવાના શેષ આવે 0 21 બંનેનો સરવાળો 2 + 1 3 વડે ભાગ ચાલે 3 ના ઘડિયામાં વચ્ચે ભાગે 3 એકમનો ઘડિયો બોલ્યો 3 × 7 = 21 વચ્ચે 7 ને છેલ્લે 3 આ 21 ને આ 21 માંથી બાદ કરીએ એટલે શેષ આવે 0 7 અવિભાજ્ય સંખ્યા છે જેનો ભાગ ની સંખ્યા મળે છે 7 એના આપણે અવયવ લખીએ 3 × 3 = 3 27 ના અવયવ 3 × 3 = 7 બંનેમાં હોય તેવી સંખ્યા નીચે આપણે લીધી
3 બંનેમાં છે. સંખ્યાનો ગુસા 3 ગુણ્યા 3 બરાબર 9. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે બોર્ડ પર મેં તમને લખી આપ્યું છે કે ગુસા શોધવાનો છે. એમાં તમને 4 બટન આપી છે. ગણિતની માફક તમારે આ સારા અક્ષર ગણવાનું છે અને સાથે સાથે આપણે જે દાખલા બનાવ્યા એ પણ ગણવાના છે. તો હું લખી આપું છું અહીંયા.